તમે પ્રભુ પર પ્રેમ કરો છો અને તમને પ્રભુના વચનને પ્રેમ કરો છો અને તમે પ્રભુની સંગતમાં છો, એ બહુ આનંદની વાત છે. અને પ્રભુ પોતે ઈચ્છે છે કે તમારા મધ્યે, તમારા સાથે પ્રભુની સંગત થાય ને તમે વધુ પ્રભુને ઓળખો, જાણો ને તમારા દરેકના જીવનમાં પ્રભુ વધુ કૃપા અને આશીર્વાદ આપે. આમેન. પ્રાર્થના કરીએ આપણે. હાલેલુયા. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ, આભાર માનીએ છીએ આ વાલાઓ માટે. આજની આ સંગતમાં તમે પ્રભુ અમને અહીંયા લાવ્યા છો અને પ્રભુ તમારી ઈચ્છા આ વાલાનો જન્મ પરિપૂર્ણ થાય એ પ્રાર્થના છે. દરેક તમારા નામથી ઓળખાતા ખ્રિસ્તી ભાઈ બહેનો માટે મારી પ્રાર્થના છે. આશીર્વાદ આપો, સતતા આપો, પ્રકાશ આપો, જીવન આપો, તાજી આપો અને પ્રભુ જે દરેકની જરૂરિયાત છે એ પૂરી કરો. આભાર ફરીથી પ્રભુ અહીંયા લાવ્યા માટે અને આ સમય તમે અમને આપ્યો છે. તમારા પવિત્ર વચનને વાંચવા સાંભળવા માંગીએ છીએ. સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો આપો અને તમારા પવિત્ર વચન બી અમારા હૃદયમાં વાવો. દરેક સાંભળનારને પુષ્કળ કૃપા મળે, પ્રકાશ મળે, જીવન, સતતા અને તાજગી મળે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આશીર્વાદ મળે. આમેન. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. હાલેલુયા એટલે પ્રભુની સ્તુતિ થાઓ, યહોવાની સ્તુતિ થાઓ. આમેન. આપણે વર્ષોથી ક્રિશ્ચન છે, આપણે પ્રભુના વચનો રોજ વાંચીએ છીએ અને આપણે આપણા પ્રભુ પર પ્રેમ પણ છે. આજ આપણો પ્રભુ જે ઈસુ ખ્રિસ્ત છે એને જે શીખવ્યું, યોહાનની સુવાર્તા 8મો અધ્યાય તેની 32મી કલમ, પ્રભુએ પ્રમાણે કીધું કે તમે સત્યને જાણશો અને આ દરેક ખ્રિસ્તીઓને ખબર છે. તમે સત્યને જાણશો અને તમે મુક્ત થશો. આ સત્ય તમને મુક્ત કરશે. અને તઈના યહૂદીઓએ કીધું કે અમે કદી કોઈના દાસત્વમાં આવ્યા નથી, અમે કોઈની વાતમાં આવ્યા નથી, અમને કોઈએ કંઈ કીધું નથી કે અમે પ્રમાણે કરીએ. અમે તો દેવના દાસ છે, અમે તો દેવની આજ્ઞા પાડીએ છીએ. અને તું કેમ કહે છે કે તમે સ્વતંત્ર થશો? યોહાનની સુવાર્તા 8:32 એ આપણને ખબર છે. અને તમે સત્યને જાણશો, તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. આમેન. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ જ્યારે વાત કરી, બહુ નાની વાત કરી અને આપણા ઘરોમાં પણ આ વચનને આપણે મૂકીએ છીએ, રાખીએ છીએ અને આપણે જાણીએ છીએ. બાઇબલમાં 2 શબ્દનો ઉપયોગ થયો છે. એક છે જાણવું અને બીજો છે ઓળખવું. કદાચ તમને યાદ હશે, પાઉલ સેવા કરતો હતો, ભૂતો કાઢતો હતો અને બહુ બધા કામો થતા હતા. એ સમયમાં એક યાજકના 7 છોકરા હતા. પ્રકૃત્યમાં 19મા અધ્યાયમાં એ વાત છે. અને ત્યાં એ 7 દીકરાઓ ભૂતો કાઢવા માટે ઈસુ ખ્રિસ્તના નામનો ઉપચાર કરતા હતા. ઈસુનું નામ, ઈસુનું નામ, બદદુઆ દઉં છું, નીકળી જા, નીકળી જા. એ પ્રમાણે ભૂતો કાઢવા માટે નામ ઈસુ ખ્રિસ્તનું વાપરતા હતા. ત્યારે ભૂતોએ એવું કીધું, અમે ઈસુને જાણીએ છીએ. અને બીજો શબ્દ છે, અમે પાઉલને ઓળખીએ છીએ. પણ તમે કોણ છો? એવું કહે છે. એ ભૂત એવું કહે છે, અમે પ્રભુ ઈસુને જાણીએ છીએ. અને એવું કહે છે, પાઉલને ઓળખીએ છીએ. ત્યાં 2 શબ્દ અલગ અલગ મૂકેલા છે. ગ્રીક શબ્દ, એક ગાઇનોસ્કો છે અને એક ઉડિયા છે. તો આ 2 જે શબ્દો છે, આપણે સત્યને જાણવું, આપણે બહુ ઓછા જાણીએ છીએ. કદાચ કોઈ કહે છે પરણ્યા પછી ખબર પડે છે પતિ કોણ, પત્ની કોણ, સ્વભાવ કેવો. આપણે એમ કહે છે મને હવે જાણ થઈ છે. બાળકો મોટા થયા પછી કહીએ છે જંગલી પાક્યા. એ પાકે છે પણ વાર લાગે છે ઓળખતા, કદાચ વાર લાગે છે. આપણે સત્ય જાણવા જો ઈચ્છતા હોઈએ તો એની સાથે કેટલી આપણી ગાઢ સંગત છે, આપણે પ્રભુ સાથે કેટલો સાથે સમય ગુજારીએ છીએ. તમે જેટલા પ્રભુની સાથે રહો છો, સમય ગુજારો છો, એનો વાત સાંભળો છો, એ તમારો વાત સાંભળે છે. મોટા ભાગે જે સંબંધો ટકતા નથી એ વાર્તાલાપના અભાવના લીધે, કદાચ ખબર હશે, કમ્યુનિકેશન, વાર્તો ના થવાના લીધે ડિસ્ટન્સ, લોંગ ડિસ્ટન્સ કહેવાય, બહુ દૂરી આવી જતી હોય છે. એક અઠવાડિયે વાત ના કરો, દોસ્તી ધીરે ધીરે કપાઈ જશે. મહિના ના દેખાડો, ના જુઓ
તો એમ કહેશે ખોઈ ગયેલા, કઈ ગયેલા. અને વર્ષ પછી થોબડું બતાવો, તમે કોણ છો, નહીં વાત કરું. અને પછી 2 વર્ષ 5 વર્ષ પછી કોઈ સંદેશા નહીં, સંદેશા હાથે કશું નહીં. પછી તો તું કોણ, હું કોણ. અને થર્ડ પાર્ટી તો પટકે એને ઘૂસી પણ જાય, ખબર બી ના પડે. જાણવું. પ્રભુ કીધું તમે સત્ય જાણશો. અને આ લોકો આગળ તમે વાંચો યોહાન સુવાર્તા 8મા અધ્યાયમાં, આ લોકો ઈસુ ખ્રિસ્તને મારી નાખવા માંગતા કે મરી જાતું. લોકો ઈસુ ખ્રિસ્તને મારવા માંગતા હતા. અને પ્રભુ કીધું તમને કેમ મારી નાખવા માંગો છો, સંગત થોડી કરો, થોડો રહેવા દો મને તમારી સાથે, તો તમે જાણશો મને. આપણે ઈસુ ખ્રિસ્ત સાથે બાપ્તિસ્મા લઈને પછી બહુ સરસ જાણીએ છીએ, રોજ બાઇબલ પ્રાર્થના, રોજ બાઇબલ પ્રાર્થના, રોજ બાઇબલ પ્રાર્થના, બહુ સરસ. અને પછી સંગત. યાર રોજ શું સંગત છે? પછી થાય અઠવાડિયે એકવાર રાખો ને. ફાધર કેટલું સરસ કરે, પાસ્ટર સાહેબ કેટલું, રવિવારે 42 રવિવાર જ સંગત. અઠવાડિયે ઈસુ ખ્રિસ્ત સાથે આપણી હોય છે. અને પછી જે અહીંયા પ્રભુ કીધું તમે સત્ય જાણશો. અને આપણે કહીએ છીએ પ્રભુ બહુ તમારી સાથે ચાલ્યો, મને શું અનુભવ થયો, અથવા મને શું ભલું થયું, મને શું લાભ થયો, પ્રભુ કર્યું, મને શું ફાયદો થયો, મારું જીવન તો એવું ને એવું રહ્યું. પ્રભુ તમે તો કહેતા હતા સત્ય જાણશો, મુક્ત થશો, કશું થતું તો છે નહીં. પણ જે શબ્દ પ્રભુએ વાપર્યો જાણશો, ઉત્પત્તિ 4થા અધ્યાયમાં આદમે હવાને જાણી શબ્દ લખેલું છે. એટલે તેઓ એકબીજાના એકદમ એક થઈને પરિચિતમાં આવ્યા. એવી રીતે જાણ્યું કે કાઈન પેદા થઈ ગયો. તમે કરંટ હાથ નાખ્યો છે, અનુભવ તો શું થાય છે? લાગે છે તમને કશું ઝટકો? ઈસુ ખ્રિસ્ત સાથે જાણતા નથી અને ઝટકો બી નહીં લાગતો, કારણ કે આપણે જાણતા નથી. જાણવું એટલે અનુભવ કરવું. અને અનુભવ જે લોકો પ્રેક્ટિકલ કરતા હોય છે, સાયન્સના સ્ટુડન્ટ હોય છે, એમને ખબર હોય છે પ્રેક્ટિકલ અનુભવ બહુ અગત્યનું છે. આપણે ઈસુ ખ્રિસ્ત સાથે ચાલીએ છીએ, ઈસુ ખ્રિસ્ત આપણી સાથે ચાલે છે, અને સાચું કહેતા તો ઈસુ ખ્રિસ્ત જલ્દી આપણને ઓળખી જાય છે. અને આપણે ઈસુ ખ્રિસ્તને ઓળખતા વર્ષો લાગે છે. પાઉલ એવું કહે છે, દેવ ખરું કહેતા તો દેવ તમને ઓળખી ગયો, પણ તમે દેવને ના ઓળખી શક્યા, એ જ પાછા પેલા જીવનમાં તમે જતા રહ્યા. તો દેવ ના સંપર્કમાં આવવાથી દેવ આપણને ઓળખે છે. અને આપણો જરૂર છે કે આપણે પ્રભુને ઓળખીએ. આમેન. આપણે પ્રભુને જાણીએ. આપણને કોઈ સેવકે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખાણ કરાવી, આપણે શરૂઆતમાં પ્રભુમાં આવ્યા, આપણે ધીરે ધીરે પ્રભુને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. જેમ લગ્ન થાય છે તો સાથે રહે છે, એમ ઈસુ ખ્રિસ્ત સાથે રહેવાનું, જેથી આપણે કહી શકીએ કે મારો પ્રભુ કેવો છે. દાઉદ કહે છે ગીત શાસ્ત્ર 34મો અધ્યાય 8મી કલમ, આપણને કદાચ ખબર છે, 34:8, અનુભવ કરો. ઇંગ્લિશમાં છે, હિન્દીમાં છે ચખ કર મેને જાના હે ને. ચાખવું બહુ અગત્યનું છે. અહીંયા જે લખ્યું છે અનુભવ કરો, એટલે તમે ટેસ્ટ કર્યો છે પ્રભુ કેવો છે. અનુભવ કરીને જુઓ કે યહોવા ઉત્તમ છે. અને જો યહોવા ઉત્તમ ના નીકળે તો સાચી વાત એ છે કે તમે અનુભવ નથી કર્યો. અનુભવ કરનારાનો આ જવાબ છે, દેવ કેવો છે એ ઉત્તમ છે. અને તમને હજુ ઉત્તમ દેવનો અનુભવ નથી થયો તો તમે બીજામાં કઈ આંગળી નાખી દીધી છે, કરંટ લાગ્યો નથી, ડીસી નાખ્યો લાગે છે, એસી માં કર્યો છે કે નહીં. એસી ડીસી માં ઘણો ફરક છે. પેલો તમને પકડી લે ને પેલો તમને બગાડ દે, પેલો દૂર કરે. એસી તમને ઝટકો મારે અને ડીસી ચોંટાડે તમને. આપણો પ્રભુ સાથે અનુભવ જરૂરનો છે. આમેન. દાઉદ કે છે મેં અનુભવ કર્યો, કારણ કે દાઉદ જે ઘેટા પાળક હતો, ઘણું રખડતો હતો અને પ્રભુના ગીત ગાતો હતો. પ્રભુના અનુભવ એને થઈ ચૂકેલા જ્યારે સમુએલે એનો અભિષેક કર્યો હતો. અને ત્યાં લખ્યું છે અને દેવનો આત્મા તેના ઉપર રહ્યો. આમેન. જ્યાં જ્યાં દાઉદ જતો પવિત્ર આત્માનો અનુભવ દાઉદને થતો હતો, કેમ કે તે અનુભવમાં આવી ગયેલો. અને કે છે મેં અનુભવ કર્યું છે, અને કે છે તમે બી અનુભવ કરીને જુઓ, યહોવા ઉત્તમ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ કીધું મને અનુભવ કરો, મને જાણો. અને જાણવા માટે સમય કાઢવાની જરૂર છે, જાણવા માટે એની સાથે રહેવાની જરૂર છે, જાણવા માટે એનો વાસ સાંભળવાની જરૂર છે, અને આપણે એના કહ્યા પ્રમાણે ચાલવાની જરૂર છે.
અનુભવ કહીને જુઓ, યહોવા ઉત્તમ છે. પ્રભુ કીધું કે તમે સત્ય જાણશો અને તમે મુક્ત થશો. આપણે ખ્રિસ્તી છે અને એટલા માટે ખ્રિસ્તીઓને અનુભવ સારો હોવો જોઈએ અને વધારે હોવો જોઈએ. દુનિયાના લોકોને જે કંઈ અનુભવ છે, એમના દેવી દેવતા સાથે, ભગવાનો સાથે, એમના પણ આત્માઓ સાથે જે પણ સંપર્ક છે, અને એમની પણ કોઈ સાક્ષી હોઈ શકે છે અને એમની પણ કોઈ મોટી વાતો હોઈ શકે છે. આપણી કેટલી વાતો છે. બહુ સરસ વાત છે. મરિયમ કાના ગામમાં ઈસુ ખ્રિસ્તને નોતરેલા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે એના સગાઓને, એના મિત્રોને પણ નોતરેલા, શિષ્યોને પણ નોતરેલા, અને આખું ટોળું લગ્નમાં જાય છે. યોહાનસ વાર્તા 2 અધ્યાયમાં ખબર છે. અને શિષ્યો કશું કહેતા નથી. દ્રાક્ષારસ ખૂટે ત્યારે મરિયમ કે છે, મરિયમ એવું કે છે, તેઓ પાસે દ્રાક્ષારસ નથી. ઈસુ ખ્રિસ્તે કેમ કે છે? એને નાના છોકરાને મોટા થતા અનુભવમાં જોયેલો, અને આ છોકરા સાથે દેવ છે, અને હું કેવી રીતે ગર્ભવતી થઈ અને પવિત્ર આત્મા મારા જીવનમાં કેવી રીતે આ ફળને મોટું કર્યું, એ બધો અનુભવ હતો કે આ ચમત્કારિક બાળક છે અને આ જે દીકરો છે એ અદ્ભુત છે. એક વાર એવું બોલી ગયો, મારે મારા બાપના ત્યાં હોવું જોઈએ. આ દીકરો જે જ્ઞાનીઓ પંડિતોને ચૂપ કરાવી નાખનાર, એને જોઈને આ મરિયમ બહુ આનંદિત કહું અને બહુ અચંબો થયેલો કે વાહ, ખતરનાક જોરદાર દીકરો છે. પ્રેઝ ગોડ. અને આ દીકરાને કહે છે તેઓ પાસે દ્રાક્ષારસ નથી. અને પ્રભુ કહે છે કે આપણે એમાં શું, એમનું વ્યવસ્થા એ લોકો કરશે. આપણને આમંત્રણ આપેલું છે, મારે તારે શું, આપણને પીવાની જરૂર નહીં, આપણે પીને આવ્યા છે હતા એમ નહીં, પણ આપણને કોઈ લેવા દેવા નહીં. ઇન્વાઇટ કરેલા છે આપણે બસ. અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને એટલા માટે કહી શક્યા મરિયમ, કારણ કે મરિયમને અનુભવ હતો આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો. આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો કેટલો અનુભવ છે. આપણે તકલીફમાં જશું, આપણે કદી કીધું છે પ્રભુ ઈસુ મારા ઘરમાં આ નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા ઘરમાં મને આ જરૂર છે, મને આ આપો? કદી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછ્યું છે? ના. કેમ કે આપણને અનુભવ નથી. કરંટનો અનુભવ થયો તો આપણે વાપરીએ છીએ. આપણે ખાવાનું ખાઈએ છીએ, આપણને ખબર પડે છે કે અહીંનું સારું ટેસ્ટ હોય છે. આપણે શું બોલીએ છીએ? અહીંનો ટેસ્ટ સારો છે, અહીંનો ટેસ્ટ સારો નથી, આનો ટેસ્ટ સરસ છે. આપણે બોલીએ છીએ, અનુભવ કહીએ છીએ. જગતમાં આપણે ઘણી વાતોને અનુભવી, ઘણી વાતોને ગૂગલ સર્ચ, ફેકું બી સર્ચ કર્યું હશે. હું તો વારે વાર લખું છું સર્ચ ફેકું, બસ કઈ બી જગ્યાએ સર્ચ ફેકું, એટલું કઈ નીકળી જાઉં. ફેકું સર્ચ કરો, કઈ બી સર્ચ કરો. સર્ચ કરી કરીને લોકો બહુ બધું સર્ચ કરે છે, જાત જાતનું રિસર્ચ કરે છે, અને મનુષ્ય બી રિસર્ચ કરે છે. દેવ છે કે નહીં, એલિયન્સ છે કે નહીં, એવા કોઈ પરગ્રહ પાસી કોઈ એવા કોઈ જીવો છે કે નહીં, બધું સર્ચ કરવામાં આવે છે, બધું જાણવામાં આવે છે, બધી વસ્તુને શોધવામાં આવે છે. ભૂતો કોણ છે, ભૂતો કઈથી આવ્યા, આત્મા કોણ છે, આત્મા કેવો હોય. જો અમેરિકામાં, ફોરેનમાં ચુડેલ નથી આવતી, કારણ કે તહીંના લોકો અલગ જુએ છે. એ લોકો એમ કહેતા છે અમારે ત્યાં શું આવ્યું, તમે ગેમ રમ્યા છો ઝુંબી. અહીંયા આપણે કે ઝુંબી આવેલો, તો કે હું ઝુંબી શું છે, ચુડેલ હતી ના, ઝુંબી. ફોરેનમાં એ લોકો સર્ચ કરે વોટ ઇઝ ઝુંબી, અને આપણે વોટ ઇઝ ચુડેલ. એ ખાલી ગામમાં ફરતું હોય છે. એ લોકો પ્લેનમાં જતા જ નહીં, ફોરેન જઈ નહીં શકતા. આપણું રિસર્ચ, આપણી શોધખોળ ભૂતો માટે, આત્માઓ માટે સીમિત છે. દેવને ઓળખવો, દેવને જાણવો એ જીવન છે. પૃથ્વી પર આવ્યા તો આપણે જાણવું જરૂરનું છે. બધી વાતને જાણી લીધું. એટલે કુંવારો જે પરણ્યો ખરો એ અનુભવ કરી એક વાર પછી છોડી દેજે, પણ એક્સપિરિયન્સ કરો. એક્સપિરિયન્સમાં આવું છે, એક તો જીવન છે, 7 જન્મ થોડું મળવાનું છે, એક જ જીવન છે, બધા અનુભવ કરી લો. આમેન. પ્રભુ કીધું મને બી અનુભવ કરો, અનુભવ કહીને જુઓ. આમેન. તમે સત્યને જાણશો. સત્ય ઈસુ ખ્રિસ્ત છે, અને ઈસુ ખ્રિસ્તની સાથે આપણો કેટલો સંપર્ક છે, સંબંધ છે, અને આપણે કેટલા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે કે જોડાયેલા છે, એક થયા છે. આપણે આત્માનું
દેવનું, ઈસુ ખ્રિસ્તનું, પવિત્ર આત્માના અનુભવો આપણને બહુ જ ઓછા છે. અને આ ખ્રિસ્તી જે જીવન છે એમાં જાણવું, એ દુનિયાની વાત નહીં જાણવી, ઈસુ ખ્રિસ્તને જાણવા, ભૂતોને નહીં જાણવા, દેવના આત્માના કામોને જાણવા. આમેન. દુનિયાની વાતોને સર્ચ નહીં કરવી, ફલાણો ઢેકણાની વાત નહીં કરવી. પાઉલ પિત્તર બાઇબલના સેવકોમાં આપણું મન હંમેશા રહે. આમેન. દાઉદ જે એમ કે છે કે અનુભવ કહીને જોયો ઉત્તમ છે, તો આ દાઉદનો અનુભવ કેવો છે? દાઉદ એકવાર એના ભાઈઓને ટિફિન આપવા માટે, ટિફિન સર્વિસ એની હતી એક સમયે, એ ટિફિન આપવા માટે જાય છે એના ભાઈઓને આપવા માટે. કે છે એના બાપાએ કીધું, બેટા તારા ભાઈઓ ત્યાં છાવણીમાં છે, ટિફિન આપી આવ, ખાય બિચારા. અને દાઉદ ગાતા નાચતા ટિફિન આપવા માટે ભાઈઓને જાય છે. ત્યાં ખબર પડે છે કે ફલિસ્તીઓએ એવું એક માણસ ઉભો કર્યો છે, ગોલિયાત. 17મો અધ્યાય, 1 સમુએલ 17 ચોથી કલમ. અને આ ગોલિયાત એવું લખેલું છે, ગોલિયાત નામે ગાતનો એ યોદ્ધો હતો, ફલિસ્તીઓની છાવણીમાં બહાર નીકળીને આગળ આવ્યો. કેટલો હતો મોટો? તેની ઊંચાઈ 6 હાથ. 6 હાથ. 6 હાથ એટલે 13 ફૂટ જેવું ગણાય. 1 હાથ 1 ફૂટનો નહીં હતો. એટલો મોટો વિશાળ કદાવર અમારે ત્યાં છે, પણ અહીંયા નથી. થોડું આગળ જાઓ તો ગામ આવે છે, મુક્તિ આવે છે. મુક્તિપુરમાં એક અમારા ભાઈ છે, ખાસા ઊંચા છે. અમે જયારે એમને હક કરીએ છીએ, એમને છાતી આવી, અમે કઈ ઉપર નહીં જવું, બીક લાગે. કારણ કે કોઈ નાના હોય, જો નાના લે તમે આમ ભેટજો, કેવું લાગશે? આ ગોલિયાત બહુ ઊંચો. અને આગળ લખેલું છે, સાઉલ રાજાને, ઇઝરાયલનો પહેલો રાજા, એની સામે આ ચેલેન્જ હતું કે તમારા ઇઝરાયલમાંથી એક માણસને મોકલો આ ગોલિયાતની સામે, અને 2 ફાઇટિંગ કરશે. અને જે જીતે ને, જો તમે જીત્યા તો અમે તમારા શરણે આવીશું, અને અમે જો જીતી ગયા, તમારા માણસને પાડી દઈએ, તો તમારે અમારા શરણે આવવું પડશે. 8મી કલમ. તેણે ઊભા રહીને અને આ ગોલિયાત ઉભો રહીને ઘાટા પાડતો હતો. ઇઝરાયલના સૈન્યને હાંક મારી ને તેમને કહ્યું કે તમે વ્યૂહ રચવાને શું કરવા બહાર નીકળ્યા છો? શું હું ફલિસ્તી નથી ને તમે સાઉલના નોકર નથી? તમે તો સાઉલના નોકરો છો, ચમચાઓ છો. પછી તમે તમારામાંથી એક જણને છૂટી કાઢો, એક માણસને લાવો ને તે મારી સામે ઉતરી આવે. મારી સામે આવે, અમે લડીએ. જો અહીંયા અને આગળ દાઉદ આવે છે, 31મી કલમ. અને દાઉદ બહુ વધારે ગુસ્સે થાય છે. જે શબ્દ દાઉદ બોલ્યો તે સાંભળીને તેઓ સાઉલને તે કહી સંભળાવ્યા. આ દાઉદ એટલો ગુસ્સે થયો, પેલો કોણ છે? મને જવા દો બેટા, તું ભટકા, તું ટેણિયા નીચે રહે. ના ના, જવા દો, ટેણિયા પાછળ જા, તું આ ફાડી નાખશે તને. ના, યહોવાને બોલ્યો છે, એને ખબર નહીં. આઈ એમ એક્સપિરિયન્સ પર્સન, હું અનુભવી છું. આગળ વાંચો. ત્યારે દાઉદે સાઉલને કહ્યું, કોઈ પણ માણસનું હૃદય તેને લીધે આ ઉદાસ ન. ફલિસ્તી ગોલિયાતને જોઈને, રાક્ષસને જોઈને, આ મોટો કદાવર ભૂતને જોઈને કોઈ પણ માણસનું હૃદય તેને લીધે ઉદાસ ન થાય. ગભરાઈ નહીં જવાનું. મોટા જોઈને ગભરાઈ જાય, વધારે જોઈને ગભરાઈ જાય, ફાટે, એવું થોડું બી ના થવું જોઈએ. આમેન, આમેન. તો એકવાર કબ્રસ્તાન જવાનું, ગાદલું લઈને, અને સુઈ જવાનું. ઉઠવાનું તો નહીં જ, કોશિશ કરવાની, હિંમત. ખાઈને નહીં જવાનું, ને તો બગડે ખોટું. તારો સેવક જઈને એ ફલિસ્તી દાઉદ સાથે કે છે, લડશે. હા, તારો સેવક જઈને એ ફલિસ્તી સાથે આ લડશે. ફલિસ્તીને પાડી નાખીશું. સાઉલે દાઉદને કહ્યું, બેટા, હા, તે ફલિસ્તીની સામે જઈને તેની સાથે લડવાને તું શક્તિમાન નથી, કેમ કે તું તો કેવળ જુવાન તું છે. બેટા જુવાન છે, છોકરો છે બેટા, તારું નહીં કામ. પેલો તો જુવાનીથી યોદ્ધો છે. અને દાઉદે સાઉલને કહ્યું કે તારો સેવક હવે અહીંયાથી જોઈએ છે, દાઉદ જે એમ કે છે, અનુભવ કરીને જુઓ, યહોવા ઉત્તમ છે. હવે આ દાઉદ કે છે, સાઉલ રાજા, ઇઝરાયલના રાજા, સાંભળો, તારો સેવક પોતાના બાપના ઘેટા હું સાચવતો જયારે હતો. મારા ઘેટાને સાચવતો હતો, અને હા, અને એક સિંહ તથા એક અરે રીંછે એક સિંહ આવીને આવ્યો, રીંછ આવ્યો, ટોળામાંથી એક હલવાન લીધો હા,
તો મેં તેની પાછળ હું પડીને પાછળ ગયો, સિંહને જોઈને ભાગી નહીં ગયો, સિંહની પાછળ ગયો, પછી તેને મારીને તેના મેં મારીને મુખમાંથી તેને છોડાવ્યું. જો આ અનુભવી માણસ, આમેન. અનુભવ ખ્રિસ્તી જીવનમાં બહુ અગત્યનો છે. ત્યારે તમે બધા જ પ્રકારની મુસીબતો જે કઈ આવશે એમાં તમે ઊભા રહી શકશો. મુસીબતો આવશે, તમે પ્રભુના નામમાં જીતી શકશો. આમેન. જેમ દાઉદ કહે છે, અનુભવ કહીને જુઓ. અને ઈસુ ખ્રિસ્તે કીધું, તમે જાણો, સત્યને જાણો, સત્યનો અનુભવ કરો. આમેન. પ્રેઝ લોર્ડ. એક અંતિમ વાત કરીશ. હિબ્રો પત્ર 11મો અધ્યાય. ઇબ્રાહિમ, સાંભળો, ઇબ્રાહિમને પ્રભુનો જ્યારે અનુભવ થયો અને ત્યારબાદ એ પ્રભુ ઉપર એવો નિર્ભર રહ્યો. હિબ્રો પત્ર 11મો અધ્યાય તેની 8મી કલમ. વિશ્વાસથી ઇબ્રાહિમ જે સ્થળ વારસામાં પોતાને મળવાનું હતું હા ત્યાં જવાનું તેડું મળ્યાથી આજ્ઞાધીન થયો. હા એટલે પોતે ક્યાં જાય એટલે છે પોતે ક્યાં જાય છે એ ન એ જાણ્યા જાણવું નથી. હવે ક્યાં જઈશું, હવે શું થશે, આગળ શું થશે એ ન જાણ્યા છતાં ચાલી નીકળ્યો. કેમ? કેમ કે જેની સાથે વાત કરતો હતો, જેની સાથે ઇબ્રાહિમનો સંપર્ક હતો, એ બહુ બિંદાસ હતો. અનુભવ હતો કે મને જે ચલાવે છે, મને જે દોરે છે એ બહુ મહાન છે. આમેન. એટલા માટે પૂછ્યું બી નહીં, હવે ક્યાં જવાનું, હવે ક્યાં જવાનું. કારણ કે આપણો જે પ્રભુ છે એ ને આનંદ થાય છે, ખુશી થાય છે કે આપણે એના પર જ્યારે વિશ્વાસ કરીએ છીએ, આપણે એના પર ભરોસો કરીએ. આમેન. આપણો એના સાથે અનુભવ હશે તો આપણે કદી પણ એના પર અવિશ્વાસ નહીં કરીએ. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યો સાથે સતત 3 વર્ષ સુધી રહ્યા, શિષ્યોને બહુ બધા અનુભવ થયા. ઈસુ ખ્રિસ્તના સામર્થના અનુભવ થયા, ભૂતો નીકાળવાના અનુભવ થયા, પાણી પર ચાલતા જોયા, મુર્દાને ઉઠાડતા જોયા, આંધળાને દેખતા કરતા જોયા. બહુ બધા અનુભવ ઈસુ ખ્રિસ્તની સાથે શિષ્યોને થયા. અને છતાં બી શિષ્યો વિશ્વાસ નહીં કરતા. જ્યારે પ્રભુ પુનરુત્થાન થયું ત્યારે પ્રભુએ પોતાના શિષ્યોને ઠપકો આપ્યો, એવું લખેલું છે. પ્રભુએ પોતાના શિષ્યોના અવિશ્વાસ લીધે ઠપકો આપ્યો. કેમ? કેમ કે શિષ્યોએ અનુભવ ઘણા કર્યા હતા. આપણને પ્રભુ સાથેના જે અનુભવ થયા છે અને છતાં બી આપણે ના વિશ્વાસ કરીએ તો બહુ દુઃખની વાત છે. આપણે જીવનમાં ઈસુ ખ્રિસ્તનું નામ પોકારવું જોઈએ, દરેક ક્ષણમાં પોકારવું જોઈએ, દરેક બાબતમાં ઈસુ ખ્રિસ્તને હાક મારવી જોઈએ. બાઇબલમાં લખ્યું છે, મને હાક માર એટલે હું ઉત્તર આપીશ. અને જ્યારે ઉત્તર આપે છે ત્યારે આપણે ખબર પડે છે કે મેં અનુભવ કર્યો, હાક મારી અને એને ઉત્તર પણ આપ્યો. આમેન. પ્રભુ છે જે આપણી જરૂરિયાત પણ સગળી પૂરી કરે છે. આમેન. અને એ તો અનુભવથી આપણને ખબર પડે છે, યહોવા મારો પાલક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. એટલે મારી જે બધી જરૂરિયાત છે એ એટલા માટે પૂરી કરે છે કારણ કે મેં અનુભવ કર્યો છે કે તે મારો પાલક છે. આમેન. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા પાલક બનાવી દઈએ, આગેવાન બનાવી દઈએ, અધિકારી બનાવી દઈએ અને એને જેવું આપણી સાથે વ્યવહાર કરવો હોય, ચલાવવો હોય, દોરવા હોય એવું ચાલીએ. આમેન. કે જેથી આપણને અનુભવ થાય. આમેન. એના પર આપણે વિશ્વાસ કરીએ. પ્રેઝ લોર્ડ. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખાલી નામથી ના ઓળખીએ. બેથલેહેમમાં જન્મેલા ઇઝરાયલના એ તો માણસ હતા, એવી આપણે એના માટેની કહીએ કે પેલું જે બાયોગ્રાફી હતા તો શું કહેવાય છે, થોડી વાતો આપણને અનુભવ જરૂરનો છે. આમેન. અનુભવ એટલે તમે કદાચ બાપ ના બન્યા પણ પપ્પા વિશે તમને કદાચ કહેવામાં આવે લખો તો તમે શું લખો? એક પપ્પા હતા. શું લખો? પપ્પાનું તમે જીવન ચરિત્ર નહીં, બાયોડા નહીં, ઓળખાણ. ચલો, પપ્પા તમે તો બન્યા નથી તો તમે કેવું લખો? પપ્પા બહુ પ્રેમાળો આવી, તું તો બેટો છે, લખને પણ લખવામાં જાય. પપ્પા બધું મને લઈ આપે છે, લખ. તને લઈ આપે કેવી રીતે લાવે છે ખબર? એ નહીં ખબર. એમ અનુભવ આપણો એ જગાએ નથી જે શિષ્યોને હતો. આપણને ખરેખર અનુભવની જરૂર છે. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે એવી રીતે રહીએ કે એના રોજ આપણને અનુભવ થાય. આમેન. પ્રેઝ લોર્ડ. અને આપણે એમ કહીએ કે હું સત્યને જાણું છું. પ્રેઝ લોર્ડ. જાણવું, સમજવું, એને અનુભવ કરવો, એને મહેસૂસ કરવો, એને ચાખવો, એની સાથે સંપર્કમાં આવ્યા પછી ના જે આપણા અનુભવો છે
ત્યારબાદ આપણે કહી શકીએ ખરેખર મેં પ્રભુને અનુભવ કર્યો. આમેન. પ્રેઝ લોર્ડ. આપણે પ્રભુના સંગતમાં રોજ બની રહીએ અને પ્રભુને વધુ જાણવાનો રોજ પ્રયત્ન કરીએ. આમેન. ગોડ બ્લેસ યુ. પ્રાર્થના કરીએ. આભાર પ્રભુ, તમે જેમ કીધું તમે સત્યને જાણશો અને અમારી ફરજ છે અમે સત્યને જાણવા માંગીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી સાથે સંપર્કમાં આવવા માંગીએ છીએ, તમારો અનુભવ કરવા માંગીએ છીએ. તમે સહાયપણું આપો છો, તમે છુટકારો આપો છો, તમે જીવન આપો છો, તમે સમજણ આપો છો, તમે આનંદ આપો છો, તમે શાંતિ આપો છો, તમે અમારી જરૂરિયાત પૂરી કરો છો, તમે અમે માગીએ કલ્પેથી વિશેષ કરો છો. તમે અમારા માટે હંમેશા હાજર મદદગાર છો. તમે મારા બોજા લઈ લો છો, તમે ચિંતા રાખો છો, તમે અમને પ્રેમ કરો છો, તમે એક એક વચન આપીને પૂરા કરો છો. તમે ભલા છો, તમે સમજદાર છો. તમારા વચનોમાં દરેક વાત લખેલી છે. અમે આ બધી વાતનો અનુભવ કરવા માંગીએ છીએ, જાણવા માંગીએ છીએ. તમારા સેવક દાઉદે કીધું અનુભવ કરીને જુઓ, કારણ કે એને અનુભવ કર્યો હતો. અમને પણ અનુભવ કરવો છે અને અમે બી કેવું છે એ ઉત્તમ છે. હા પ્રભુ, તમારો અનુભવ મારા ભાઈ બહેનોને થાય, દરેકને થાય અને એના માટે સમય તમારી સાથે વિતાવે, એના માટે તમારા સાથે સંપર્કમાં રહે, તમારા અવાજને સાંભળે. પવિત્ર આત્મા મદદ કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના છે, સાંભળનાર દરેકને મદદ થાય. તેઓ તમારી સંગતમાં રહે, તમારી હાજરીમાં રહે, તમારા અવાજને સાંભળે, નમ્ર થાય, આધીનતામાં આવે, તમારી વાતને સાંભળે, તમારી ઈચ્છાને શોધે અને તમારી સાથે સંપર્કમાં, અનુભવમાં, સમજણમાં ને તમારા સાથે તમારા અનુભવમાં આવે, તમારા સાથે એમનો સંબંધ થાય. અને પ્રભુ તમારી ભલાઈ, તમારી ઉત્તમતા, તમારી દયા, તમારો સ્વભાવ, તમારું સામર્થ દરેક અનુભવે જીવતા પ્રભુ આભાર માનીએ છીએ. અમને બધું તમારો સત્યતામાં ચલાવો, પ્રકાશમાં ચલાવો. અને અમે ઈચ્છીએ છીએ અમે સત્ય જાણીએ, સંપૂર્ણ જાણીએ. દરેક વહાલાઓ માટે આભાર માનું છું. અહીં વિસ્તારમાં રહેતા દરેક ભાઈ બહેનો અનુભવ કરે, જાણે અને પ્રભુ એમના દરેકના જીવનમાં તમારો મહિમા થાય. દરેકની જરાત પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પૂરી થાય, જેથી તેઓ જાણે કે અમે અનુભવ કર્યો છે. પ્રાર્થના કરીને અનુભવ થાય, તમારા સંગતમાં વચનો વાંચીને અનુભવ થાય અને પ્રભુ તમારા વધુ નજીક આવી શકે. દરેકની મદદ કરો. આભાર ફરતી પ્રભુ અહીંયા રહેતા દરેક મારા ભાઈ બહેનો, ખ્રિસ્તી ભાઈ બહેનોને દરેકને આશીર્વાદ આપો. સાંભળતા દરેકને આશીર્વાદ આપો. પિતા ખ્રિસ્તમાં માંગુ છું. આમેન. આવો પ્રભુ શ્રી પ્રાર્થના સાથે કરીશું. ઓ આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર નામ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાય. તે રોટલી આજ અમને આપજો. જેમ અમારા ઋણને માફ કરીએ છીએ તેમ ઋણ અમને માફ કરજો. અમને પ્રશ્ન ન લાવો, મને સંતાન છૂટકો કરજો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સરકાર સહિત તમારા છે. આમેન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. પ્રેઝ ગોડ. Shalom.